નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોરા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે રોલ નંબર 26 વિશેની ચર્ચા કરવાના છીએ અને એ રોલ અતિ અગત્યનો છે. જોજો મિત્રો, શું કહે છે કે જીરંડ પહેલા હંમેશા પોઝેસિવ એડજેક્ટિવ, બરાબર છે. જીરંડ પહેલા તો પહેલા તો તમને એ સમજાવી દઉં મિત્રો કે જીરંડ એટલે શું. તો કંઈ નહીં મિત્રો, જીરંડ એટલે શું થાય મિત્રો, તો કે જીરંડ એટલે V4, ટૂંકમાં ક્રિયાપદનું ing વાળું રૂપ, બરાબર છે. જેમ કે પ્લેઇંગ થઈ ગયું, રીડિંગ થઈ ગયું, ડાન્સિંગ થઈ ગયું, સિંગિંગ થઈ ગયું, બાઇંગ થઈ ગયું, ડ્રાઇવિંગ થઈ ગયું. ઇટ્સ ક્લિયર છે મિત્રો. ટૂંકમાં વર્બનું ing વાળું રૂપ એટલે એને શું કહેવાય? જીરંડ કહેવાય, બરાબર છે. જ્યારે પણ બરાબર વર્બનું જે ing વાળું રૂપ છે, બરાબર, એનો યુઝ નાઉન તરીકે થાય છે ત્યારે આપણે તેને જીરંડ કહીએ છીએ. જેમ કે આઈ લાઈક ડાન્સિંગ, બરાબર છે. અહીં જે ડાન્સ છે એનો ઉપયોગ નાઉન તરીકે થયો છે, બરાબર છે. આઈ લાઈક પ્લેઇંગ, આઈ લાઈક રીડિંગ. ક્લિયર છે મિત્રો? તો આવી રીતે તો એને આપણે જીરંડ કહીએ છીએ. તો મિત્રો, જીરંડ પહેલા હંમેશા પોઝેસિવ એડજેક્ટિવ બરાબર આવશે. પોઝેસિવ એડજેક્ટિવ એટલે શું થાય મિત્રો, તો કે હિઝ થઈ ગયું, હર થઈ ગયું, માય થઈ ગયું, ધેર થઈ ગયું, યોર થઈ ગયું, આર થઈ ગયું. ક્લિયર છે? તો જીરંડ સાથે હંમેશા આ લાગશે, બરાબર છે. જીરંડ સાથે કોઈ દિવસ પ્રોનાઉન એટલે કે સર્વનામ નહીં લાગે. એટલે શું નહીં લાગે મિત્રો, તો કે માઇન નો લાગે, બરાબર છે. હિમ નો લાગે. ક્લિયર છે? આવું ન લાગે, બરાબર છે. હવે આપણે આને ઉદાહરણની મદદથી સમજીએ. જોજો મિત્રો, અહીં લખેલું છે કે માય મધર ડઝ નોટ લાઈક ખાલી જગ્યા ગોઈંગ આઉટ વિથ રામ, બરાબર છે. તો માય મધર ડઝ નોટ લાઈક, કોનું જવું, તો કે મારું જવું, બરાબર છે. મારા જવામાં માઇન નો આવે. શું આવે મિત્રો, તો કે માય આવે. ક્લિયર છે મિત્રો? તો શું થશે કે માય મધર ડઝ નોટ લાઈક માય ગોઈંગ આઉટ વિથ રામ, બરાબર છે. તો હંમેશા મિત્રો જે જીરંડ છે, અહીં ગોઈંગ છે, આ જીરંડ છે, બરાબર છે. તો એના પહેલા જે પણ બરાબર છે વિશેષણ આવશે, એડજેક્ટિવ આવશે, બરાબર છે, તે શું આવશે, તો કે પોઝેસિવ એડજેક્ટિવ જ આવશે. ક્લિયર છે મિત્રો? હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ. આઈ supported his playing cricket, બરાબર છે મિત્રો. તો જો અહીં પ્લે છે, બરાબર, એ નાઉનનો રોલ અદા કરે છે, એટલા માટે અહીં પ્લે છે એટલે કે જીરંડ છે, એના પહેલા શું આવ્યું, તો કે હિઝ આવ્યું. ક્લિયર છે મિત્રો? તો આ તો આપણો રૂલ નંબર 26. તમારે યાદ રાખવાનું છે કે જીરંડ ની પહેલા હંમેશા પોઝેસિવ એડજેક્ટિવનો યુઝ થશે. ક્લિયર છે મિત્રો? જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 27 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.